હવે રાતના તો ભજનની જમાવટ, જો મર્યાદા માર્ગ હોય એની રીતે કરે. અને સૌને પોતાનો ધર્મ, બધા ધર્મ ઉત્તમ છે, સરસ છે, જેને જે ગમે એ સારો. પણ મને તો મારો પુષ્ટિ માર્ગ જ ઉત્તમ લાગે, મને બીજો ના લાગે. પણ જે જેમાં માનતું એના માટે ઉત્તમ. રાતના 12 વાગ્યા સુધી ભજન ને કીર્તન ને ચા પાણી ને. એ કાકા ગાંઠિયા મસ્ત બનાવતા હતા, અને ગામમાં તો આમ ભક્તિનો માહોલ થઈ ગયો. પછી મામા એમને પેલા કેવા નકશા હતા, અને ઓલા શું ગાડીમાં લગાડી દો એટલે તમને નેવિગેટ ફેરી શું હોય છે એ તમને લઈ જાય. ત્યાં મામાએ કીધું અહીં બે જા પસા, અહીંથી આ ગામ આવશે, ત્યાં ગામનો શેઢો આવશે, ત્યાં મોટી વડવાઈ વાળું આ બધું કાકા એવું સરસ કરી દીધું કે સારું ચાલો. હવે બધા નીકળ્યા. હવે બધાને મનમાં એવું કે અમે જેમાં માનીએ પેલા આવે તો સારું. અને કોઈએ લોટ લીધો તો કોઈએ ખાંડ લીધી હતી, કોઈએ ગોળ લીધો. રસ્તામાં જ્યાં ઓલું આવે ત્યાં રાતના રસોઈ બનાવી ભજન કરે, અને કૂવો હોય કાં 2-4 દી થયા એટલે કે હવે સારું એકાદું ધર્મનું સ્થાનક આવે સારું. 2-3 દી રહીએ, હરખી રીતે નાહીએ. આ તો કપડાં ધોઈને જેવા હુકવીએ તરત લઈ નીકળવું પડે. ત્યાં એને ગામના પાચા પટેલ મળ્યા. એ કે અહીંયા કઈ 2-3 દી રહેવાય એવું છે? એ કે આપણી ધર્મશાળા ખાલી પડી છે, અને કોઈ રહેતું નથી, અવાવરી સાફ કરો ને રહ્યો. હવે પોતપોતાને જેટલામાં રહેવું તો એટલું સાફ કર્યું. એમ નહીં કે આપણે બધા ભેગા થઈને બધું સાફ કરીએ. હવે બધાએ હવે અડધા રસોડા બને નાઈને, અડધા પાણી ભરી આવ્યા, અને અડધા હવે રાત પડી. ત્યાં એક 12 વાગ્યા ને એક માણસ થરથર ધૂજતો આવ્યો. એ કે બહાર બહુ ટાઈટ છે. ટાઈટ ના શું કે ઠંડી. એ કે બહાર બહુ ઠંડી છે, ધ્રુજારી પડે છે, મારે ખાવું પીવું નથી, પણ એક ખૂણો આપો ને તો તમારી યાર પડ્યો રહો, ખબર વયો જઈશ. બધા જાય કેટલા દીઠા નાયો નહીં હોય, આનું મોઢું તો જો, અને કપડાં કેવા ફાટેલા છે. આગળ આગળ. એ કે આગળ હલાય એવું નથી ભાઈ, હાથ પગ રહી ગયા છે, ઠૂઠવાઈ ગયા છે, અને 3 દીઠા મોઢામાં કાંઈ નાખ્યું નથી, જુઓ ધક ધક તો તાવ છે. બધા કે હારામ ધક્કો મારીને બહાર કાઢો. તો ઓલા પસા કાકા હતા ને એની પાસે ધાબળો હતો. અહીંયા શું કે બ્લેન્કેટ, ધાબળો હતો. હવે એ બિચારા દાળિયું કરતા હતા, એટલે એની પાસે એક જ હતો. એણે વિચાર કર્યો, અંદર તો આ બધા જબરા છે, આવવા નહીં દે. ઓલાને કે હાલો કાકા આપણે બે બહાર બેસીએ. તો મોટો ધાબળો હતો, એટલે 2 જણા તબુરાઈને બેસી ગયા. એટલે ઓલા ભિખારી જેવા ભાઈ હતા ને એ ધ્રુજતા હતા. એને કે આમ ઢબરાઈ જાઓ. એ કે ભાઈ તમે, એ કે મને કાંઈ વાંધો નહીં, હું આવી જાઉં તમે તમારા. આજ સુધી નહીં હોય તો શું ફેર પડશે? કે ભગવાન તમારું સારું કરે, કે તમારી યાત્રા સફળ થાય. એ કે એક ખૂણો અંદર આપ્યો તો આ તમારી એ કે તુલસી સંસાર बात बात के लोग सबसे हिलमिल चाहिए, नदिया नाव संजोग. બીજા શું કરે માર નહીં જો. મને એવું લાગ્યું કે તમે જો ઠંડીમાં બહાર ઠઠરશો તો હવાર નહીં પડે. તો મેં કાંઈ મારો ધાબળો તમને નથી આપી દીધો, આપણે બે અડધા અડધામાં. એ કે તમને ચિત્રી માણાની ચિત્રી ચોટી ચડે. તમે 2-3 દીથી નાયા ના હોય તો આ કપડાં થોડા ફાટેલા જ, બીજું માણસ તો છો જ ને મારી છે. હવે એક વાતો કર્યા વિના હોઈ જાઓ. બરાબર 2 વાગ્યા
તો ઓલી ધર્મશાળા બંધાવે 50-60 વર્ષ છે અને અવાવરું હતું. કારણ કે ગામ એવું હતું કે કોઈ ત્યાં ઉતરતું નહીં, ઉતરે તો એ બહાર ઉતરે ને અંદરથી લાકડા બાકડા લઈ આવે ને અંદર કૂવો હતો એટલે બધા કોઈને એવું હોય ત્યારે એવું વાવાઝોડું આવ્યું એવું આખી ધર્મશાળા કડડડભૂસ 69 પહોંચી ગયા લીલામાં. આ જે પસા કાકા હતા જે આ ભાઈને લઈને બહાર બેઠા હતા એ ના બચી ગયા. હવે બે ઊંઘી ગયા એટલે બેને તો આ કઈ ખબર જ નહોતી. એ વલ્લાભા હવે જેવી પસા કાકાને ઊંઘ આવી ઓલા ભાઈ ખસીને વયા ગયા. જોયું તો જ્યાં એ ભાઈ બેઠા હતા એ રજ સોનાની થઈ ગઈ હતી. જો અંદર ઠાકોરજીને આવવા દીધા હોત તો 70 બચી જાત ને. બહુ પ્રયત્ન કર્યો, બચાવવા જ આવ્યા હતા પણ અંદર જ ન આવવા દીધા, ગાળો દીધી. છેવટે એવું બોલ્યા ધક્કો મારીને બહાર કાઢો. આ એકલાએ કીધું કે આપણે બે અડધું હતું, બધી રજ લીધી. જઈને પંચમાપ કહેવા મારા કામનું નથી. મોરલ ઓફ ધ સ્ટોરી એ જ ભગવાન કયા રૂપમાં આવે છે ખબર પડતી નથી. જો આશરો આપ્યો હોત તો 70 જાત ના જાત. એમ પ્રભુ કાંઈ મોર મુગટ ધારણ કરીને મોરલી લઈને પીળા પીતા ત્યારે કયા સ્વરૂપે. હા, અત્યારે કળિયુગ છે એટલે વંચકો બહુ નીકળ્યા છે. વચ્ચે નહોતું આવ્યું એવી એપ નીકળી એ તમે ફોન કરો એટલે કલાકના 50 રૂપિયા કામ કરી જાય, બધું જોઈ જાય, કરી જાય અને પછી તમને ખાલી કરી નાખે. આ કળિયુગમાં આ બધું પણ જાણતા જાણતા કોઈને મદદ થાય તો કરવું. અને કોઈ સારું કરતો હોય ને તો વચ્ચે આપણે જીભ આડી વાવવી નહીં. તો પ્રભુ કયા રૂપે આવે છે આપણને ખબર પડતી નથી. બોલો વલ્લભા ભાગવત ભગવાન કી. રીંગણ લીલા અને માખણ ચોરી. 1 મિનિટ બંધ કરો. પૂજ્યજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. કાલે આપણે ઓલી નવી ગોપી ભાભી આવી હતી, બધી ગાયોનું માખણ પોતે ખાઈ જાતી, દાંડ હતી, પ્રભુએ એને કેવી સિદ્ધિ કરી એ લીલા જોઈ. હવે આગળ પેલી અડધો કલાક પછી લટક મટક કરતી આવીને જુએ છે તો ગોળીઓ ફૂટી છે, તૂટી છે, કોઈ ઊંધી પડી છે, કોઈ આડી પડી છે. આખું ઘર રમણ ભમણ થયું. પેલીના ભવા ક્રોધથી ખેંચાઈ ગયા. તેણે મનમાં કહ્યું, નંદન, મને આજે ખબર પડી કે તું આવો ચોલટો છો. શ્રી ઠાકોરજી જાણે કહી રહ્યા, સખી તું સાચું કહેજે, તારા માટે હું કોઈ છું કે પોતાનો છું? હમણાં તો તું મને કહેતી હતી કે લાલા તો મને બહુ ગમે છે અને હવે કહે છે હું પારકો છું. પેલું માથું શરમથી ઝૂકી ગયો. શ્યામજીની મોહિનીથી તે મુગ્ધ બની ગઈ. ગોવિંદજી કહે છે, સખી તારું માખણ મેં એટલા માટે ખાધું કે જેથી હું તારા જેવો તગડો થઈ જાય. તારી સાથે બરાબર ઝઘડું. બોલ, તારે મારી સાથે ઝઘડું છે? પેલે કહ્યું, લાલા એક તો ચોરી કરે પાછો શિરચોરી કરે છે અને મારા માથે છાણા થાપે છે. તે દોરડું લાવી લાલાજીનો હાથ પકડ્યો. ગોવિંદજીને કચાવીને દોરડાથી વાંધ્યા અને 2-3 ગાંઠો વાળી. પરંતુ શ્યામજી બાંધે ત્યારે ફેટ ફૂલાવે
અને જેવું બાંધી લે એટલે પેટ અંદર એટલે સરકી જાય. સરકીને દોરી માથે નીકળી ગયા. પેલી અચંબામાં પડી ગઈ. ગોવિંદજી કહે છે, તારા બાપે તને બાંધતા શીખવું નથી? હું તને શીખવું છું. આજે પહેલા પરિચયમાં તને એક પાઠ શીખવ્યો છે, કાલે બીજો પાઠ શીખવ્યો છે. શ્યામજી એના પેટ ઉપર દોરી વીંટાળી બરાબર ખેંચીને બાંધી. પેલી કરગરવા, લાલા મને છોડ. શ્યામજી તેને અંગૂઠો બતાવીને કહે છે, તારી મેળે છૂટવું હોય તો છૂટ, હું શા માટે છોડું? સખા મંડળીને લઈ ગોવિંદજી ત્યાંથી વિદાય થયા. તાળી પાડતા જાય, હસતા જાય અને બાય બાય બોલતા જાય. બધા કહે, બાય, તારી સાસુ તારો પતિ આવીને તને છોડશે, હવે અમારું કામ નહીં. પેલીની આંખમાંથી આંસુ ચાલ્યા જાય. જતા જતા મોહનજીને તે જોઈ રહી. મનમાં કહે, મારી જિંદગીની બધી વાતો ભૂલી જાય, પરંતુ તે મને આજે પ્રેમની દોરીથી બાંધી છે એ હું ક્યારેય ભૂલીશ નહીં. ઘેર સાસુ આવી, સસરા આવ્યા, પતિ આવ્યા. બધા એને જોઈને ખડખડાટ હશે. બધા પૂછે, અલી જબરી? એ નામ જ જબરી હતો. તને કોને બાંધી? બધા એને જબરી કહીને બોલાવતા. એની આંખો નીચે ઢળેલી, આંસુથી ભરેલી. તેના ગળામાંથી એક શબ્દ નીકળતો નથી. અંતે પેલીએ કહ્યું, માં, જેણે આ બંધન બાંધ્યું છે એ એવું મજબૂત છે કે લાખ કોતરોથી કપાઈ શકે તેમ નથી. દોરીના બંધન છૂટે, પણ મનના સૂક્ષ્મ બંધનો ક્યારેય છૂટતા નથી. ઘરના સૌને આ જબરીની વાત સમજાતી નથી. આખરે દિયરે બધી હકીકત જણાવી. સમજી ગઈ કે જાદુગરે મારી વહુ ઉપર જાદુ કર્યો છે. તે દિવસથી પેલી જબરી આંખમાં આંસુ ભરી પ્રતીક્ષા કરે છે કે મારા દ્વાર ઉપર ક્યારે ટકોરા પડશે, ક્યારે કૃષ્ણનું મધુરું હસતું મુખારવિંદ હું જોઉં, મને બાંધે અને મારા માખણની ચોરી કરે. શ્યામજીને લાગ્યું, ઓ બાપા નહીં બોલાતો, નાક બધે. શ્યામજીને લાગ્યું, અજાણ્યાને ઘેર ચોરી કરવાનો મારો પ્રયોગ હવે સફળ થઈ ગયો. હવે ઘેર ઘેર ચોરી કરવા વાંધો નથી, પેલામાં પાસ થઈ ગયા. શ્યામજીએ ઘેર ઘેર ચોરી કરવાની શરૂઆત કરી. ક્યાંક વાછરડા લાવીને છોડે. ગોપી પકડવા જાય એટલે ઘરમાં ઘૂસે. કોઈ વાર ઘર સૂનું જોઈને ઘૂસે. આમ કરતા આખા વ્રજમાં ધૂમ મચી ગઈ. ગોપીઓ એક દિવસ ટોળે મળી યશોદા પાસે ફરવા કરવા આવે. યશોદા તારા કાનુડાને તું સાદ કરીને વારજે, આટલે ધૂમ મચાવે વ્રજમાં, નહીં કોઈ પૂછણ હાર. ઓલો એક છે ધોળ સરસ. યશોદા તારો ગિરિધર લાલ મૈયા તારો નટવર લાલય મને વાલો લાગે છે. વૃંદાવનની વાટે જાતા સામ મળ્યો છે શામળો. હે મારા મૈડા લૂટી ખાય તો એ વાલો લાગે છે. યશોદા તારો નટવર લાલય મને
વાલો રમતા ને રોવડાવતો ને રોતા ને રમાડતો, હે મારી ધેનુ છોડી જાય તો એ વાલો લાગે છે. જળ જમુનાના ઝીલતાને વસ્ત્ર હરી ગયો વિઠ્ઠલો, જય બેઠો કદંબની ડાળ તો એ વાલો લાગે છે. યશોદા લાલય મને વા બધું કરે છે પણ બહુ વાલો લાગે. તમે કોઈ ભગવાનની આવી લીલા જોઈ? આ રસાત્મક પ્રભુ છે. આ જ લીલા આજે 70 વર્ષે 700 વાર હાઈ પડી હશે. દર વખતે અધિક આનંદ આવે, દર વખતે વધુ વાલા લાગે પ્રભુ. આ કૃષ્ણની આ પ્રેમની પરાકાષ્ઠા. આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ પણ આપણે બહુ વાલા લાગે એટલે સમજી જવાનું પ્રભુ આપણને પ્રેમ કરે છે. બોલો વલ્લભા વ્રજ વિહાર. પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્વરે. શાસ્ત્રીજી એમનું દાદાજીનું જીવન ચરિત્ર ભગવદી હતા. ઠાકોરજી યારે વાતો કરે એવી એમની ભક્તિ હતી, એટલે આપણે લોકો ના કીધું. આપણી વાતો કોઈ કરવા છે? આપણે મરી જશું તો બધા કહેશે ઝાડ ગયો જગ્યા થઈ. આવા ભગવદીઓ જાય ને તો લખાય છે, આપણને કોઈ યાદ નહીં કરે. યસ્માન વિજતે લોકો આત્મવત્સર્વભૂતેષુ કહ ક્ષેમો નિજ પર્યો. આ તેમના પ્રિય જીવન સૂત્ર હતા. ક્યારેય કોઈને પણ પોતાના તરફથી કષ્ટ ક્લેશ ન થાય તેની ઝીણવટ ભરી કાળજી આપ રાખતા. પેલાના વૈષ્ણવ એવા હતા કે બીજાને તકલીફ ના પડે એનું ધ્યાન રાખે. અત્યારે વંચકો એટલા બધા વધી ગયા કે આપણે ઓળખી નથી શકતા કે આમાં ખરા વૈષ્ણવ કોણ. ઘણી વાર આપણને આમ એમ થાય અરર, પણ ત્યારે એમ સમજાય પ્રભુએ જો આ લીલા ના કરી હોત તો આપણે વંચકોને ઓળખી ના. પણ પ્રભુ કૃપાળે છે વલ્લભ. મને બધા હારા જ લાગે પણ ઘણી વાર હું ભરાઈ જાઉં છું. સગડું તે માટે પોતે સહન કરી લેતા. સ્વદોષ સ્ફૂર્તિ તાપ ભાવના નિંદા દ્રઢતા તો આપણા અદ્ભુત હતા. આપણા માર્ગમાં એક દ્રઢતા. આપણે બધા હલી બહુ જાય, એમાં હું બાકાત ન હોય. કાંઈ થાય એટલે મુંજા. હવે તારા માટે તારા પ્રભુએ તારા હિતનું જ વિચાર્યું છે. હું હરિનો હરિ મમ રક્ષક, હરિ કરશે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. બસ સ્વદોષ સ્ફૂર્તિ તાપ ભાવના દિનતા દ્રઢતા તો આપણા અદ્ભુત હતા. વિપ્રયોગ ભાવના આરતી તો જીવનમાં સહજ રીતે વણાઈ ગયેલા. કોઈ હશે તો પૂછે પ્રભુ મળ્યા છે એટલે હસો છે? જો પ્રભુ નથી મળ્યા તો તમને વિરહ કેમ નથી?
આપણને બધાને લૌકિકમાં બહુ હસવું આવે, અલૌકિકમાં તો વિરહ એવો થતો જ નથી. ચંદ્ર સરોવર વિપ્રયોગના બેઠક જે છે ગુસાઈજીને, ત્યાં તમે ઉપર ગુસાઈજીનું ચિત્ર જે જુઓ ને, હાવ આવું ને શ્યામ થઈ ગયું છે. 6 મહિના વિરહાગ્નિ એવો હતો, એટલે વિપ્રયોગ. એના કણનો વિપ્રયોગ આપણામાં આવે ને તો બેડો પાર. આપણને આપણો દીકરો ક્યાં ગયો હોય ને અઠવાડિયે, આજે ફોન નથી આવ્યો, નહીં આકાશને આંખ દી. પણ આપણે ક્યારે એવું થાય છે કે પ્રભુ 32 વર્ષથી બિરાજે છે, મારે યાર બોલતા નથી. પ્રભુ રોજ વેણો નાદ કરે છે પણ મને સંભળાતો નથી. જ્યારે એ મનમાં ભાવના આવશે ને ત્યારે પ્રભુને છૂટકો જ નથી. ઠાકોરજી કે દ્રઢ કરીને બહાર નીકળે પછી કેટલો મને યાદ કરે. સતત માનસીમાં તું રહેતી હોય ને કે પ્રભુ અત્યારે ગાયો ચરાવીને પધાર્યા હશે, ગોકુળના ગોંદરે હશે, ગોપીઓની વિરહ ભાવના, ગાયો, આ બધું વિચાર કરીએ ને તો લૌકિકમાં કોઈએ દુઃખ આપ્યું હોય, કોઈ સંભળાવી દીધું હોય, ભૂલી જાય. પણ આપણા બધાનો શું છે, અલૌકિક વિરહ નથી થતો. લૌકિકમાં કોઈએ કાંઈ કીધું હોય, હવે બહુ અઘરું છે જીવવું. અલા ભાઈ, કોઈ હશે તો પૂછે પ્રભુ મળ્યા છે? પ્રભુ મિલન વગર પ્રસન્નતા શેની? હસવું કેમ આવે છે? ગોકુળમાં શ્રી કનૈયાલાલજી મહારાજ શ્રીની કૃપા મળેલી, અદ્ભુત મનોરથો ત્યાં માણવા મળેલા, કીર્તનો પણ સમ્મુખમાં સમાજમાં આપ અનુભવ કરતા. આપના તાર સ્વર સાથે કોઈ સ્વર એટલો ઊંચો ઉઠાવી ન શકે, એટલો ઊંચો તાર સ્વર. કીર્તન સમાજમાં કીર્તન ભાવ કથાની પણ આપની આગવી રીત હતી. કીર્તનમાં આપ તલ્લીન થઈ જાય, નિરુદ્ધ ગાજ ચાલ્યા કરે, પ્રેમાશ્રુ વહેતા રહે, સૌને પુલકત કરી દે. શ્રી નંદ મહોત્સવ પ્રસંગે આપ જોગી લીલામાં શ્રી મહાદેવજીનું સ્વરૂપ ધરતા. બ્રાહ્મણ હતા ને, ઓ વાહ! શ્રી નંદાત્મજના દર્શન માટેના તલસાટમાં તાદાત્મ્યથી આરતી ઉપરાતી, તાદ્રસ ચિતાર ખડો થઈ જતો. ભાવાવેશમાં આપ તે પછી એકાંતમાં કલાકો સુધી તલ્લીન બનીને ભક્તિ રસાસ્વાદજો. ત્યાં આવ્યા પછી પાછા એમાં જ તન્મય રહેતા હતા. આપણે સેવા પહોંચી લઈએ ને પછી કોઈ પૂછે ને આજ કયા વસ્ત્ર ધારણ કર્યા, કોઈને આપણને ખબર ન હોય. સતત આપણે માનસીમાં પ્રભુની સાથે રહીએ ને, પણ આપણે લૌકિકમાં રહીએ છીએ. જો આણે મારે યાર કેવું કર્યું, હવે શું કરું? જ્યારે એ વિચાર આવે કે પ્રભુને એવું મનાવું, એવું મનોહાર કરો કે અંત સમયે મારું હાથ પકડવા આવે ને આવે જ. એક વખત માતરમાં કીર્તન સમાજ રાત્રે રાખેલા, ઉનાળામાં દિવસો. શ્રી મંગળ કાકાના ઘરમાં પૂજ્યપાદ પરમ ભગવદી દાદાજી રહેતા હતા.